નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારા આજના એક નવા વિડીયોમાં। તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે ઉઠી ગયા ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા। તો જો આપણો ચા પાણી અહીંયા રેડી જ છે, તો આપણે પી લઈ ગરમા ગરમ ચા પાણી। ને સ્નેહભાઈ હજી સૂતા છે અને બા અહીંયા ચા પીએ છે હજી। તો બા જય શ્રી કૃષ્ણ। તો બા ચા પીએ છે, જય માતાજી। વાગી ગયા છે 7:15 અને જો બતાવું તમને સવારનું મસ્ત વાતાવરણ। સવારમાં કંઈક વાતાવરણ અલગ જ પ્રકારનું હોય છે કાયમ। જો સવારનું મસ્ત મજાનું વાતાવરણ। Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પી લીધા છે ને હવે આવી ગયા છે ને આપણે જવું છે હવે દૂધ લેવા। તો આપણી કેટલી રેડી છે। હાલો બાપા લાવો પૈસા, તો આપણે લેતા આવીએ દૂધ। તો આવી ગયા છે આપણા દૂધ માટે પૈસા, તો હાલો આપણે લેતા આવીએ ફટાફટ દૂધ। આપણે મસ્ત મજાના નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જવું છે આપણે ભગવાન શિવના દર્શન કરવા। તો હું અને સ્નેહભાઈ બે કમ્પ્લીટ થઈ ગયા છે। સ્નેહભાઈ જો એને લોટી લઈને કમ્પ્લીટ થઈ ગયો છે। હાલો ભાઈ જાવું ને આપણે મહાદેવના દર્શન કરવા। તો હાલો મહાદેવના દર્શન કરતા આવીએ અને ભગવાનને જળ ચડાવતા આવીએ। તો હાલો મળ્યા મહાદેવના મંદિરે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શિવ પોતાના મસ્તક પર ચંદ્ર કેમ ધારણ કરે છે? આની પાછળ એક સુંદર પૌરાણિક કથા છે। પૌરાણિક કથા અનુસાર ચંદ્રદેવના લગ્ન પ્રજાપતિ દક્ષની 27 પુત્રીઓ સાથે થયા હતા, પરંતુ ચંદ્રદેવ પોતાની પત્નીઓમાં રોહિણીને વધારે પ્રેમ કરતા હતા। આ વાતથી અન્ય પત્નીઓ દુઃખી થઈ અને તેમણે તેમના પિતા દક્ષને ફરિયાદ કરી। દક્ષે ક્રોધમાં આવીને ચંદ્રદેવને ક્ષય થવાનો શ્રાપ આપ્યો। શાપના કારણે ચંદ્રદેવનું તેજ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું। ચંદ્રદેવે ભગવાન શિવની કઠોર ભક્તિ કરી। ચંદ્રદેવની ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવે તેમને પોતાના મસ્તક પર સ્થાન આપ્યું અને તેમનું તેજ ફરી પ્રાપ્ત કરવા મદદ કરી। એટલા માટે ભગવાન શિવને ચંદ્રશેખર અને સોમનાથ જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે। આ કથા આપણને શીખવે છે કે સાચી ભક્તિ અને શરણાગતિથી મુશ્કેલ સમયમાં પણ આશા મળી શકે છે। હર હર મહાદેવ। તો મિત્રો આપણે મસ્ત મજાના મહાદેવના દર્શન કરીને આવતા રહ્યા અને હવે જવું છે આપણે અત્યારે ખંભાળિયા। તો સ્નેહભાઈ તૈયાર થઈ ગયા છે અને હાલો આપણે જવું છે ખંભાળિયા। બા તમારે આવવાનું છે? તો બાને આવવાનું છે। સ્નેહભાઈ તૈયાર થઈ ગયા છે જો। તો હાલો જતા આવીએ ખંભાળિયા। સ્નેહભાઈ શું લેવાનું તારા હાટું? લુગડા। તો સ્નેહભાઈના કપડાં લેવા જવાના છે। તો હાલો જતા આવીએ, લેતા આવીએ મળ્યા ખંભાળિયા। ખંભાળિયા અને હવે આપણે જવાનું છે સ્નેહભાઈના કપડાં લેવા। ચાલો જો આવી ગયા છે ખંભાળિયા। અહીંયા હાલે છે ફાટકનું કામ અને આપણે ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે। હવે જાય આ બાજુ। તો હવે જતા આવીએ। પહેલાં છે ને હજી આપણે ભૂલી જવું। તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ કપડાની દુકાને। સ્નેહ માટે કંઈક સરસ અને પસંદ આવે એવું કપડું લેવાનું છે। હવે જોઈએ સ્નેહની પસંદગી શું છે। અહીં તો દુકાનમાં એકથી એક સરસ કપડાની જોડી મળી રહી છે। રંગ, ડિઝાઇન અને સાઇઝ બધું જ ચેક કરવું, કારણ કે કપડાં સ્નેહને ગમવા પણ જોઈએ। સ્નેહે પણ પોતાની પસંદગી કરી લીધી છે। હવે જોઈએ આમાંથી કયો ડ્રેસ ફાઇનલ થાય છે। અને મિત્રો આખરે સ્નેહ માટે કપડાં પસંદ થઈ ગયા। હવે કપડાં લઈને ઘરે જવાનું। આજની નાની શોપિંગ પણ એકદમ મસ્ત રહી।
તો મિત્રો આપણે ગયા હતા ખંભાળિયા અને ખંભાળિયાથી હવે આવતા રહ્યા ને જો સ્નેહભાઈ શું લીધું તારા માટે ભાઈ? સ્નેહભાઈ માટે છે ને લીધા છે કપડાં. જો કેટલા બધા લીધા છે ભાઈ, અહીં શેટીએ લઈ લે બધા. તો સ્નેહભાઈ માટે લીધા છે કપડાં. જો ટી શર્ટ, એક આ ટી શર્ટ, એક આ ટી શર્ટ. આમ રાખ, આમ ટી શર્ટ ભેગું તારા ઉથમું છે એવું. હા એમ. જો એક આ ટી શર્ટ છે, બતાવો બધા ટી શર્ટ હાલ તારા. એક આ ટી શર્ટ છે, બે અને ત્રણ અને ચાર. આ ચાર, આ ચોથું ટી શર્ટ છે. અને આ વ્હાઈટ એક 5 ટી શર્ટ અને 5 પેન્ટ લીધા કે ભાઈ? તો સ્નેહભાઈ માટે 5 ટી શર્ટ અને 5 પેન્ટ લીધા છે. તો સ્નેહભાઈ માટે 5 જોડી થઈ ગયા છે કપડાં રેડી. હાલો 5 જોડી કપડાં લઈ લીધા છે સ્નેહભાઈ માટે. હવે સ્નેહભાઈની ઉપાધિ ની કા સ્નેહભાઈ? તો હાલો આપણે હવે છે ને જરાક આરામ કરી લઈ. સ્નેહભાઈ એનું કામ કરે રમે અને ચાલો હવે આપણે થોડીક વાર આરામ કરી લઈ. બાપા બેઠા છે દુકાનમાં. તો મિત્રો આપણે નીંદર કરીને ઉઠી ગયા અને હવે આવી ગયા છે ચા પાણી પીવા. તો જે આપણો ચા અહીંયા રેડી છે. અને બા તમે પી લીધો ચા? તો બાઈએ બધા ચા પી લીધો છે અને આપણે ચા બાકી છે. તો બાએ આપણે પી લઈ ચા પાણી હવે. તો આપણો ચા અહીંયા છે. હાલો આપણે પી લઈ ફટાફટ ચા પાણી ગરમા ગરમ. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ જમવાને. વાગી ગયા છે 8:30 8:30 જેવું થઈ ગયું છે ને આપણે આવ્યા જમવા. અને જમવામાં આજે બા તમે શું બનાવ્યું છે? તો જો આજે છે ને બાએ બનાવ્યું છે જો ને સ્નેહભાઈ જો નવા કપડાં લીધા છે ને તો નવા કપડાની જોડી જો હપકાવી લીધી છે અત્યારે નાઈ ધોઈને. તો ભાઈ તો જો સ્નેહભાઈ માંડ્યો છે જમવાને. હાલો આપણા માટે આવી ગયું છે રીંગણાનું શાક છે. રીંગણા અને ટમેટા, રીંગણા ટમેટાનું શાક છે. બાજરાનો રોટલો છે અને છાશ છે. તો પછી હાલો હવે આપણે જમી લઈએ. અને જમી લઈએ ને એટલે સ્નેહભાઈને ચડે છે આ ધ્યાન. સ્નેહભાઈ આજ છે ને થાયકા ને સ્નેહભાઈ? થાયકો ભાઈ? ખંભાળિયાની ગલીઓમાં રખડીને સ્નેહભાઈ થાયકા અને પાછા અહીંયા આવી અને 2 કલાક સાયકલ હાંકી હો. આજ નથી હાંકી? સાયકલ હાંકવાથી વધારે તું થાયકો હો ભાઈ. હા તો હાલો મિત્રો આપણે જમી લઈ. મિત્રો આપણે મસ્ત મજાનું છે ને રીંગણાનું શાક અને રોટલો ખાઈ લીધું છે. બાજે બા કેવી મજા આવી? રીંગણાના શાકનું કાંઈક રિવ્યુ આપો. રીંગણાનું શાક અસલ થયું. કેટલા રોટલા ખાધા? તો જો બા છે ને 1 રોટલો ચોરલ કરીને ખાઈ ગયા. તો મસ્ત મજાનું છે ને. ખીચડી હાવ હવે જમાનો વયો ગયો, ખીચડી ન ભાવે હાવ. પેલા બધા ગાઈઠા ખાઈ જતા ખીચડી ખાઈને, હવે ના ભાવે ખીચડી ના હાવ કઈ ખાવ ખીચડી નકામી. શાક રોટલો ખાવું જોઈએ. તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ કાલે નવા વિડીયોમાં. મહાદેવ હર.